ઓપરેશન સિંદૂર બાદ દેશ ઉપર કોઈ પણ ક્ષણે ત્રાસવાદી હુમલાની શંકા હતી. પાકિસ્તાન ઘણા સમયથી એ ફિરાકમાં હતું અને પાકિસ્તાનના ત્રાસવાદી સંગઠન, ખાસ કરીને જૈશે મોહમ્મદ, કે જેમને ગુજરાત અને દિલ્હીમાં ત્રાસવાદી હુમલા કરવાનું એક કારસ્તાન કર્યું હતું. એ અનુસંધાને દિલ્હીના લાલ કિલ્લા ખાતે ત્રાસવાદી દ્વારા જે ફિદાઈન હુમલો થયો અને કાર વિસ્ફોટમાં 12 લોકોના મોત થયા, એ ઘટનામાં સૌ પ્રથમ વખત આખા વિશ્વમાં વ્હાઇટ કોલર મોડ્યુલ બહાર આવ્યું છે. એનઆઈએ અને બાકી જાસૂસી સંસ્થાઓએ તપાસ કરતા એવું ખુલ્યું છે, એમાં 5થી વધારે ડોક્ટરો અને બાકીના ડોક્ટરી સ્ટાફ અને ડોક્ટરી વિદ્યાર્થીઓ અને અન્ય લોકોનો સમાવેશ થાય છે. એમાં એક મુસ્લિમ મહિલાનો પણ સમાવેશ થાય છે. આ તમામ હરિયાણાના ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાંથી બહાર આવતા ત્રાસવાદીઓ છે અને એમની સંડોવણી છે. હાલ એનઆઈએ 8થી વધુ ડોક્ટરો અને તેના સાથીદાર ત્રાસવાદીઓને ઝડપ્યા છે. એનું સૌથી મોટું કારણ એ છે કે અલ ફલાહ યુનિવર્સિટી આનું ઉછેર કેન્દ્ર રહી છે, જ્યાં વિસ્ફોટકો બનાવવામાં આવ્યા હોવાની પણ શંકા છે. સૌ પ્રથમ આપણે અલ ફલાહ યુનિવર્સિટી શું છે એ વિશે જાણીએ, કારણ કે બાકીની બાબતો છે ક્યાંક ને ક્યાંક આવી રહી છે. પરંતુ અલ ફલાહ યુનિવર્સિટીને 1914માં મંજૂરી મળી હતી અને 1915માં યુજીસીએ એને મંજૂરી આપી છે. અલ ફલાહ યુનિવર્સિટીની સૌથી મોટી વાત એ છે કે એ હરિયાણાના ફરીદાબાદમાં આવેલી છે. એમના ચાન્સેલર છે જાવેદ મોહમ્મદ સિદ્દીકી છે અને વાઇસ ચાન્સેલર છે ભૂપિન્દર કૌર આનંદ છે અને ડોક્ટર મોહમ્મદ પરવેઝ એમના રજિસ્ટ્રાર છે, એટલે કે તમામ મુસ્લિમો છે. સૌથી મહત્વની વાત એ છે કે એમને યુજીસીનું એફિલિએશન મળેલું છે અને એ ગ્રેડ, એટલે કે નેકનો જે ગ્રેડ આપવામાં આવે એમાં એ ગ્રેડ યુનિવર્સિટી બતાવવામાં આવી છે. એમની સાથે એમની એક મેડિકલ કોલેજ સાથે એક હોસ્પિટલ ચાલે છે, બીજી શાળાઓ ચાલે છે. તો કોઈ મેડિકલનું ક્ષેત્ર હોય ત્યાં આ રીતે વસ્તુ બને કે જે તબીબી વિજ્ઞાન છે લોકોને જીવ આપવાની કોશિશ કરે, એ ત્રાસવાદનું ઉછેર કેન્દ્ર બને, ત્યારે જાણવું પડે કે આટલું અંધારામાં ગુપ્તચર એજન્સીઓ કેમ રહી અને આ વસ્તુઓ કેવી રીતે બની. એજન્સીઓના હાલના ઇન્વેસ્ટિગેશનમાં કેટલીક બાબતો બહાર આવી છે. એમાં સૌથી મોટી બાબત એ આવી છે કે આ બધાને રેડિકલાઇઝ કરવા માટે પણ યુનિવર્સિટીનો ઉપયોગ થઈ રહ્યો હતો અને જે આરોપીઓ ઝડપાયા છે એમાં તમામની હિસ્ટ્રી છે એ ક્યાંક ને ક્યાંક કાશ્મીર અને બીજું જૈશે મોહમ્મદ પાકિસ્તાની આતંકવાદી સંગઠન સાથે જોડાયેલી છે.